અલ્યા પોણી વળ્યું છે ને કોઈ મજૂરી સેટ છો ને તો આ ચારા બારા વાળો ને કોરાઈએ તો હવે શી મજૂરીઓ ચો મળશે ને કે એડા પાસે ખોરાવાયાથી પોણી વળ્યું છે આખો દાડે કેટલું પોણી વાળ કરું એમ કરું એક મજૂરિયા લાવરો થાય અને પોણી વળાવરો એને ફાઈને ખોરા વરાઈ જાય ખોરાઈ જાય અને પોણી વળી જાય એટલે એનો પેલો પેલો ખોરે જાય એટલે પોણી વધારે આવે છે ને તૂટી જાય ખોટું હેડથી મજૂરી લેવા આવું પેલું ગમે તે થાય ગમમાંથી ગમે અહીંયાથી એક મજૂરીઓ લાભો છે ભલે દારૂડીઓ હોય તારી મજૂરીઓ મળતો નહીં હા અલ્યા શું કરો મજૂરીઓ લેવા દૂરો છું હું મજૂરી વાળો મન રાખજો ચાલ તમે ચારના મજૂરી કરો છો કાલથી શરૂ કરી દીધો એવું તમારે ચારના પૈસા ખૂટ્યા હતી પૈસા ખૂટી ગયા એવું છે મોવાડે કે મારે ચારના પૈસા ખૂટ્યા હતી અને હું ખબર કે મજૂરી નથી આવે આ શું મજાક કરો ખોટી મજાક ન કરો તમે મજૂરી હોય પાછું કે તમે માનતા નહીં નહીં માનતા ને તમે મજૂરી કરતા હોય આવ ના સાલે તમે શેર આવ કરો મને મજૂરી ના રાખો અરે મજૂરી જ રાખું પણ તમે મજાક કરો લ્યા તમે સરપંચ હા શું કહું છું અલ્યા શું હા શું કહો લ્યા મજૂરી તમે મજૂરી મને તો લાગતું તે હું માનતો તમે ચાલો ચાલુ કરી એવું છે તો કેટલી મજૂરી લ્યો 500 રૂપિયા 500 રૂપિયા અલે એ સરપંચ ના 500 રૂપિયા ના લેવરો લ્યા સરપંચ એ તો તમાર બોલાજો 1000 રૂપિયા લેજો લ્યા કોઈ 1000 રૂપિયા કોઈ લઈએ ના તમાર માટે 200 હા 200 રૂપિયા ના એમ તો આલ જેવું 500 રૂપિયા પણ આખો દાડી ચારા વાળવા પડશે આખો દાડી તમે કોઈ એટલા લાવો મૂકી એમ કરવું પડશે પાછું હા તમે કોઈ એમ એટલે ઓડો થા એક વાત આ શું કો ઉલે આખો દાડી કરે છે આખો દાડી કોમ કરવું પડશે અને ચારાય વાળવા પડશે ભલે તારા 500 રૂપિયા થતા હોય હું આલ જેવું રહો તમે હા હું તો મજૂરી કેમ ચાલુ કરી મને નહીં ખબર પડતી હવે સરપંચ ઉભા કોટો પડે કોકરે વાવશે નાખો સાઈડ માં નાખો સાઈડ માં હડ્યો જાય હડી જાય હડી જાય હું શું કહું તમને તમારે મજૂરી કરાવે તમે લે ધબર કોમ નતા કરતા એટલે જબર કોમ હવે તો લે દુકાન હોય ધબર હેડતી હતી એટલે શું કરવું તા એવું એમ આયુ આ આમાં પોણી વાળવાનું છે બસ સંપલ કાઢો બરો બોલ ચડાવો ભાઈ તેમ જ કહો તમે હું નહીં મોનતો જ નહીં તમે મજૂરી કરો લે સરપંચ તમે ના મોનો તમે તો અમાર ઘરે કોઈ દાડો ચા પીવા આવો છો તો ચા પીવા આવે લે હવે આવું બતાવો શું કરવાનું છે કોમ અમારે ચારા વાળવાના છે હા ચારા વાળી દો અને આર્યું ખોરવાનું છે એટલે તો આર્યું ખોરવાનું આમ આવી રીતે આ ડોકો ઉપર આવી રીતે ખોરી નાખવાનું છે આર્યું બધું અને આર્યા ચારા વાળવા હજુ ચારા ભરાઈ રહ્યો છે તમે બદલાવ લેવાનો હોમો વાળો કરો હોમો વાળો હા એને ડોંગ બોતો કરવાનો મોટો કે નાનો નાનો પાડો લે હોમો આડો બોતો કરું લાગતું જ નહીં કરી ગાડી બોલાવું લે સરપંચ એવું ના ચાલે તમે આખો દાડી ચીકડા બોલાવો આ તાકો ઈએ બધો તો એમ કહેવાનું હા ઓમ બોત હવરાય તો તમે હું નહીં મોનતો તમે મજૂરી કરી મજૂરી તો કરવી જ પડે 1000 રૂપિયા લે કોક લાગી જાય લાજુ સરપંચ ખોરવું છે મારે અડધું તમે ચારા વાળે તો ખોરે તો હું જોઉં છું ખરી કોક નાસ્તો લાવજો નાસ્તો બધું ખવડાવું લે પણ તમે થોડું કોમ કરો તો ખવડાવ હા ભાઈ હાલે તમે હારું ખોરે હો આમ ખોર હું આવું ઘરે જઈ આ ખોર ચા પીવો તો તમે ચા તો પીશે કેમ ના પીવો એવું છે એમ પીશે તો હારું અસલ ખોરી ના ખોરું હારું આ બાળકા બાળકા ખોરતું પાછો આ બધું ખોરશો અને ચારો બદલાયા તા તો ચારો બદલાઈ જાય હા એમ ને વળી પાસે બીજા વગર રહી જાય બધું અલા સરપંચ આ તો આડું આખો શું તમે તો હા આવી રીત કોમ કરો ને તો મન ગમે થોડું આવ કે છો તું બીજું જોડો તો હું આવું તો બીજું શું ખાવું છે ચામાં કોક લાવજો બિસ્કિટ કે એવું અરે શું શું તમે વેડા કર્યા તમે તો તારે એવું તો ચાલે હા વેડો હું લેતા વડો લે તો બોલ છે હા અરે થોડીક વાત થઈ ગયો એવું
ખબર પાઈ હો તમે અલા સરપંચ જેવું નું અલ્યા ઓળે પીવો કેટલા ગરમ લાવ્યો છું ગરમ છે બા વધાર લાવો થોડું ખોરું કરું એટલા કરી આ તો શું છે કે મજૂરી હું આમ તો નહીં લાવતો પણ આ તો તોય થોડોક ટેકો કરાવું મજૂરી થાય મજૂરી એટલે હું હવે થોડોક થાચી ગયો નાકી આમ તો મજૂરીની જરૂર નહીં હોતી અરે ચા તો યાર ડૂસી હારો મેલે છે આ મસ્ત લાગે મને હા તો ચા તો યાર અરે વ્યવસ્થિત સરપંચ તમે પાલેજી ના લાયા અલ્યા ઈ તો બીજી રહી ગયું લ્યા પાલેજી હે હેલા ફેરે તો ડાયરેક્ટ ખાવા જ લાવું હું ખાવા લાવું તમે આર્યો અસલ ખોરી નાખજો પાછું ચો બાચી ના રહી જાવ તો ખાવાનું શું શું લાવવાનું છે બટાકાનું શાક લાવજો બટાકા શાક ને રોટલી ખાવાની લાવશે સાચે તમે આર્યું ખોરો હું એટલા ઘડી હોય પોસો ચમકુ આ તો વળી તમન કંટાળો ના આવે કે પાણી તો આવે તરું છે અમાર નાઠો જબર આવે સરપંચ ભરમ વાણી ના આવ તમે ઓય ખોરા હા તમે વાળી આવો બીજો છે ને આપણે પાવડો હા તો તમે હીરો ચારો બદલાવો એટલે ભરાઈ રહ્યો છે આ બધું ખોરી નાખવું છે બધું ખોરી નાખવું આ ગમે તે થાય મજૂરીઓ હાથમાં આવ્યો છે હવે 500 રૂપિયા લેવા પડતા ખોરાઈ જાય કે 500 દાંતથી ભાઈ પણ ના બાવડા 500 હાલવા દે હવે શીખ રેસ એક જતો રહે મજૂરી આ ટીકતા જ નહીં માર થોડી હા હા બોચી નાખો એક ઓળામાં આવે છે એક ઓળા ફટ ભરાય કરાઈ જાય ને પછી જાવ છે ફરવા બદલાય તારો ઓય ઈ હારો કરી બદલાય પાવડો ના લાવો તાર પાવડો હવે સરપંચ શું લાવો અરે આ રી કોરાઈ જાય કે પાવડો ગાથી જે મારા બેડે પડ્યા ઉડાઈ રહ્યો એ અહીંયા તો તમે ખડે કોરો હું વિહામાં ખોયા ચમકો હવે મારાથી કોમ થાતું નહીં તમે વિહામાં ખો મુખો હા હારું તમે ખોરી નાખો છે ચમકો અમાર હારું ખોરાઈ જાય તો કોઈ ટેન્શન નહીં આ ફરવા જ આવું છે અલ્યા જો ફરવા જઈએ સારી જગ્યાએ બીજું કોઈ નહીં સારી જગ્યાએ ફરો ને અમે ઘંટા તો થઈ ગયા છે હવે અને સારી જગ્યાએ ફરો છો તમારે આવવાનો વિચાર હોય તો વળી આવી જશે મસ્ત આવતા રહે તું ગાડી લઈને જવાનું છે કેની છે તમારી હવે અમારી જ છે ગાડી તો સરપંચ તમાર તો ગાડી કેટલી છે થાર સ્કોર્પિયો અલ્યા શું કરો કે તાર સરપંચ એટલે ગાડી તો જોવી કે ગાડી જોવી તાર અને વળી પાછું પૂછ્યું કે સરપંચ એમ કે કશું કમાતાય નહીં આરો અસર કરી નાખો એટલે પછી આદમી ખાવા લેવા તરત જો ફોટો હોતા તો હોતા થોડા વાસુ એલો રે બેહો તમે રેડી ફરો ફોરે ગઈ કમ્પ્લીટ ફરો હું હવે શું કરું છું ખબર હું ખાવા લેતા આવું આ લેતા હો ખાવા લઈને આવું તમે એટલા ઘરે આવ્યું ખોરો તો હા અમે ખોરો સારું હેડો તમે ખાવા લઈને આવો હા હા પૈસા કમાવા પછી કોક કરી લે વાગવા તા છે બાર હજી સરપંચ નહીં આયા 12 વાગ્યા સરપંચ હજી આયા નહીં લાગતા જોર તો આપા પડ્યું છે હવે એમ કરવા જશે અરે સરપંચનો કામ કાઠો છે હવે ઘરે જવું પડશે 12 તો વાગ્યા ખાવાય નહીં હાલતા મારા બેટા અરે જાડ્યો હવે અલ્યા પાવડો યા પડ્યો ને હવે મજૂરીઓ છે હમણાં જો હશે મને ખબર હતી આ મજૂરી અમારા ખેતરમાં ટકતા જ નહીં તેમ હું દારૂડિયા લાવવા માંગુ છું આ પેલા કીધું હતું બોલું જી એટલે તમે કોઈ દાડા મજૂરી કરી લે નહીં ખોટી મજૂરી કરો છો એના કરતાં રહેવા દો મારે માનતા જ નહીં હવે હું કેમ કરું આ તો દારૂડિયાને લાવવો પડશે કાલ તો અત્યારે તો હવે રહી વાત આ કેટલું છે હવે ઘણું નહીં થોડુંક છે હું પાવું ભરું આટલું અને કરવું આર્યું પાયા હતું હું અને હવે ગોલુજી જતા રહ્યા છે મજૂરી માગવા આવે તાર વાત આટલું પાવ પડવું ને
પછી વાત બીજી તો હું સારું કઈ ખાવા ના લાવી નાખે મારા બેટું ખાવા મારતો હોય બગડો મને ખબર હતી કે કોઈ મજૂરી આમાં ખેતરમાં રહેતા નહીં કે એટલે ખાવા હું તેમાં લાવ્યો જ નથી તેમાં ચા એકલો જ પાયો છે હવે છે ને એ આવે તાર વાત હવે તો મને જવા દીધી 4 વાળવા છે